આજે આપણે બનાવીશું લારી પર મળે એવી ટેસ્ટી પાઉંભાજીની ભાજીની રેસીપી। આજે આપણે આ રેસીપી કુકરમાં બનાવીશું, તો ચાલો રેસીપી શરૂ કરીએ। પાઉંભાજીની ભાજી બનાવવા માટે અહીં મેં કુકર લીધું છે। કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેર્યું છે, સાથે 1 ચમચી જેટલું બટર ઉમેરીશું। આ ભાજી તમે એકલા તેલમાં પણ બનાવી શકો છો અને અડધું બટર અને અડધા તેલનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો। હવે તેલ થોડું ગરમ થાય અને બટર પીગળે એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરું ઉમેર્યા પછી તરત જ એમાં સમારેલી ડુંગળી ઉમેરી દઈશું। અહીં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી હતી। હવે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ડુંગળીને કૂક કરવાની છે। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ પર જ રાખવાની છે, એકદમ હાઈ નથી રાખવાની। હવે એમાં 1 થી 1.5 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। પેસ્ટને થોડીવાર માટે સાંતળી લઈશું। હવે આદુ અને લસણની પેસ્ટ સંતળાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું। અહીં મેં 2 ટામેટાને ઝીણા ઝીણા સમારી લીધા હતા। હવે એમાં ઝીણું સમારેલું તીખું લીલું મરચું ઉમેરી દઈશું। અહીં મેં 2 મરચાંને ઝીણા ઝીણા સમારી લીધા હતા। હવે મરચાં અને ટામેટાને સરસ રીતે સાંતળી લેવાનું છે। ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ટામેટાને કૂક કરી લેવાના છે। હવે ટામેટાને 1-2 મિનિટ કૂક કરી લીધા છે। ટામેટાં સોફ્ટ થઈ ગયા છે, તો હવે એમાં આપણે મસાલા કરી લઈશું। અહીં મેં 2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેર્યો છે, સાથે 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે। જો તમને પાઉંભાજીનો ટેસ્ટ થોડો તીખાશ પડતો ગમતો હોય તો તમે એમાં તીખું લાલ મરચું પણ ઉમેરી શકો છો। હવે એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે। હળદર આપણે વધારે નથી ઉમેરવાની। સાથે 1.5 થી 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અહીં આપણે શાકભાજીના ભાગનું પણ મીઠું ઉમેરી જ દેવાનું છે। હવે બધા મસાલાને સરસ રીતે સાંતળી લેવાનું છે। બધા મસાલા હવે સરસ રીતે સંતળાઈ ગયા છે। એમાં હવે આપણે શાકભાજી ઉમેરી દઈશું। સૌથી પહેલાં ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું, સાથે ગાજર, બટાકા અને ફ્લાવર ઉમેર્યું છે। તમે એમાં કોબીજ પણ ઉમેરી શકો છો, સાથે ફણસી પણ ઉમેરી શકો છો। તમને જે શાકભાજી પસંદ હોય તે તમે આમાં ઉમેરી શકો છો। હવે અહીં આપણે 1 વાડકી જેટલા વટાણા ઉમેરીશું। અહીં મેં અડધી વાડકી જેટલા વટાણાને 4 થી 5 કલાક માટે પલાળી લીધા હતા। હવે બધી શાકભાજીને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। સૂકા વટાણાની જગ્યાએ તમે લીલા વટાણા પણ ઉમેરી શકો છો। હવે શાકભાજીને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરીને 1-2 મિનિટ માટે સાંતળી લીધી છે। હવે એમાં આપણે પાણી ઉમેરી દઈશું। અહીં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। હમણાં આપણે 1.5 ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું છે, પછી આપણે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી ઉમેરી શકીએ છીએ। હમણાં વધારે પાણી નથી ઉમેરવાનું। હવે પાણી ઉમેર્યા પછી કુકરને બંધ કરી દેવાનું છે। હવે કુકરને બંધ કર્યા પછી 6 થી 7 વિસલ સુધી કૂક કરી લેવાનું છે। હવે અહીં આપણે લીલા વટાણાની જગ્યાએ સૂકા વટાણા ઉમેર્યા હતા। લીલા વટાણાને ચડતા વાર નથી લાગતી, તે 3 થી 4 સીટીમાં જ કૂક થઈ જાય છે, પણ સૂકા વટાણાને ચડતા થોડી વાર લાગે છે, એટલે આપણે 6 થી 7 વિસલ સુધી કૂક કરી લઈશું। હવે 6 થી 7 વિસલ સુધી કૂક કરી લીધા પછી કુકરમાં પ્રેશર રિલીઝ થઈ ગયું છે। કુકરને આપણે ખોલીને ચેક કરી લઈશું। હવે બધી શાકભાજી સરસ રીતે ચડી ગઈ છે। હવે આપણે એને મેશરની મદદથી મેશ કરી લઈશું। તમને એકદમ સ્મૂથ ભાજી પસંદ હોય તો બધા શાકભાજીને થોડા વધારે મેશ કરી લેવાના છે। હવે બધી શાકભાજીને અહીં એકદમ પેસ્ટ બની જાય એ રીતે નથી મેશ કર્યા, થોડા આખા જ રવા દીધા છે। હવે એમાં થોડા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું। હવે ધાણા ઉમેર્યા પછી ધાણાને સરસ રીતે ભાજીમાં મિક્સ કરી લઈશું। હવે ધાણા ઉમેર્યા પછી ભાજીને 1-2 મિનિટ માટે કૂક કરી લઈશું। પાઉંભાજીની ભાજી તમે આ રીતે પણ સર્વ કરી શકો છો, પણ એને થોડી વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં આપણે એક વઘાર કરીશું। એના માટે એક પેનમાં 1 થી 2 ચમચી જેટલું બટર લઈશું, સાથે 1-2 ચમચી જેટલું તેલ લઈશું। હવે અહીં તેલને વધારે ગરમ નથી કરવાનું,
એમાં હવે આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હવે એમાં આપણે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીશું. મરચુંને હવે સરસ રીતે મિક્સ કરીને એને તરત જ ભાજીમાં ઉમેરી દેવાનું છે. હવે વઘારને ભાજીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરીને એને ફરીથી 2 થી 3 મિનિટ માટે ઉકાળી લેવાનું છે, એટલે વઘાર ભાજીમાં સરસ રીતે મિક્સ થઈ જાય. હવે ભાજીને વઘાર ઉમેર્યા પછી 2 મિનિટ માટે કૂક કરી લીધું છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ભાજીને આપણે સર્વ કરીશું. હવે ભાજીને અહીં મેં પાવની જગ્યાએ બ્રેડ અને રોટલી સાથે સર્વ કર્યા છે. સાથે કાંદા ટામેટાનું કચુંબર અને ભાજીમાં ઉમેરવા માટે લીંબુ સર્વ કર્યું છે. આ ભાજી કૂકરમાં ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો. હવે ભાજી ઉપર થોડા લીલા ધાણા અને બટર ઉમેરીશું. વિડીયો અને રેસિપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.